તો આવું તો હું થઈ ગયું હતું કે આ બધા આવી રીતે બેઠા હતા, તો તમને હું કહું આગલા વ્લોગમાં, તો બને રહો આપણી હારે. તો કેમ છો મિત્રો, મજામાં? તો આપણે જવાનું હતું આજ ભાઈને તેડવા, તો ફટાફટથી આપણે નીકળી ગયા ગાડી લઈને. તો આપણી ગાડી આવી ગઈ, ફટાફટથી બે જણ આવી ગયા પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાઈ લીધું. એટલામાં આપણું અહીંયા ધ્યાન ગયું બોર્ડ ઉપર, તો અહીંયા એમ લખ્યું હતું કે પેટ્રોલ ભરાવું ને સુઈ જીતું. તો જો જીતી જાવી તો તમને મળશું એ ગાડી લઈને. અને ફટાફટ આવી ગયા ઢસ્સા. તો ઢસ્સાની આગળ નીકળતા તે ફૂલ પવન આવવા મળ્યો, તો આપણે લાગ્યો શું થાય છે કંઈ ખબર નથી પડતી. એટલામાં આપણું ધ્યાન ગયું, અહીંયા જીસીબી થતું હતું ને આ બાજુ કોઈ પંખો ફૂલ મૂકી દીધો હતો, આની થવા લાગતી હતી આપણે. અને ફટાફટ આવી ગયા મહેમાનના ગામમાં. તો કયું ગામ હતું? શિરવણી. હા, શિરવણી આવી ગયા. અને એટલામાં આપણી ગાડી હલવાણી કીધું હવે ક્યાં જવાનું. તો એટલામાં મહેમાન આવ્યા કે હાલો આ બાજુ જવાનું. તો એના ઘરે ફટાફટ પહોંચી ગયા. અને એટલામાંથી આપણે કોટ બોટ કાઢ્યા ને ફટાફટ આવી ગયા મહેમાનના ઘરે બેહવા. તો મહેમાનના ઘરે બેઠા, આપણે ગેમ ચાલુ કરી દીધી. અને મહેમાન કે હાલો અમારા ઘરે બીજા ઘરે બેહવા. તો બીજા ઘરે આપણે નીકળી ગયા બેહવા, કેમ કે આપણે મહેમાન ગતિ કરવાની હતી. તો બધા આપણે નીકળી ગયા, કાકાને બધા હારે હતા. અને આમ જો ગામડું હતું, હાવ મજા એવું હતું. અને એટલામાં બપોરના વાગ્યા હતા 12. તો આપણે કે હાલો જમવા. તો ફટાફટ આપણે થાળીઓ આપી દીધી હતી. અને આપણે બેસી ગયા હતા બધા લાઈનમાં. તો મને બહુ શરમ આવતી હતી ને બાજુમાં બેઠા હતા કાકા. કાકાને કીધું કેમ થાય? તો કાકા કે કાંઈ ન હોય, એ કે જમી લેવાનું હોય થોડુંક થોડુંક. તો કીધું જમી લેવી. તો એટલામાં આપણી થાળી આવી ગઈ. તો જમવાનું આપણે ચાલુ કરી દીધું હતું. પછી આપણે આવી ગયા હતા બીજા ઘરે બેહવા. તો ફટાફટ પૂરો સારો લાગ્યો. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળી બાય બાય.